નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. નર્મદા જિલ્લાના તિલકવાડા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે આજે જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો માટે એક વિશેષ ફીફા ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોને ફૂટબોલ આપી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તિલકવાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અતિથિઓના ભવ્ય સન્માન સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેવડિયા વિભાગના ડીવાયએસપી સંજય શર્મા અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તિલકવાડા, ગરુડેશ્વર, કેવડિયા, નાંદોદ અને ડેડિયાપાડા સહિત સમગ્ર જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોને ફીફા ફૂટબોલનું વિતરણ કરવામાં આવ્યું હતું. फुटबॉल फॉर स्कूल प्रोग्राम जो जवाहर नवोदय विद्यालय नर्मदा में आयोजित था, तो उस प्रोग्राम में जवाहर नवोदय विद्यालय के द्वारा फीफा ने जो फुटबॉल दिए थे वो स्कूल को देने वाले थे. यहाँ कई सारे स्कूल के प्रिंसिपल भी आए थे और बच्चों को फुटबॉल गेम्स का जो इम्पोर्टेंस था वो समझाया और फुटबॉल गेम्स के रूल्स के बारे में भी बच्चों को समझाया. फुटबॉल गेम्स एक यूनिक गेम्स है और विश्व की सबसे सुप्रसिद्ध गेम है और फुटबॉल गेम्स में सभी प्लेयर्स अपना एफर्ट्स लगाते हैं, एक साथ वो सभी एक्टिव रहते हैं. वो भी बच्चों ने भी बड़े इंटरेस्ट से फुटबॉल गेम्स के बारे में जाना और समझा और काफ़ी सारा बड़ा अच्छा प्रोग्राम रहा. थैंक यू. કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી સંજય શર્માએ જૂની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે તેઓ પોતે પણ નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યા છે. તેમણે બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત ન રહીને સ્પોર્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા પ્રેરણા આપી હતી. નવોદય વિદ્યાલય નર્મદામાં અમને એક ફીફાના ફૂટબોલ વિતરણ કાર્યક્રમમાં અત્રે બોલાવવામાં આવ્યા હતા. તો આ નવોદય વિદ્યાલયનો જે મોટો છે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, કે સર્વાંગી વિકાસની જે પરિકલ્પના છે, તો સ્પોર્ટમાં પણ જે ફીફા તરફથી જે ફૂટબોલનો કાર્યક્રમ હતો એનું જ એક ભાગ છે કે આપણે માત્ર શિક્ષણ એટલે ક્લાસરૂમની અંદરનું જ શિક્ષણ નહીં, પરંતુ ફૂટબોલ જેવા ગેમ્સ અને ગ્રાઉન્ડ પર પણ જે સ્કિલ હોય છે ગેમ્સની, સ્પોર્ટની, એ પણ તમામ વિદ્યાર્થીઓને ડેવલપ થાય, ફૂટબોલમાં તમામ લોકોને ઇન્ટરેસ્ટ જાગે, તેનો આ કાર્યક્રમ છે. તો તમામ જે નવોદય વિદ્યાલયની જે પરિકલ્પના છે સર્વાંગી વિકાસની, કે ગેમ્સને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. તો તે તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ અત્રેથી પણ ફૂટબોલ લઈને જશે અને ત્યાં પોતાની સ્કૂલમાં જ્યારે ગેમ્સમાં પાર્ટિસિપેટ કરશે, ફૂટબોલ રમશે, તો નવોદયનો જે વિચાર છે એ પ્રસિદ્ધ થશે અને લોકોનો સર્વાંગી વિકાસમાં ફૂટબોલની ગેમ લોકો માટે પ્રેરણાદાયી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોએ પોતે પણ બાળકો સાથે મેદાનમાં ફૂટબોલ રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં નર્મદા મૈયાની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.